ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં યુનિટ 1 અને એની એક્ટિવિટી 5 જોઈશું. તો બરાબર ધ્યાન આપજો. એક્ટિવિટી 5, રીડ ધ ડિટેલ્સ એબાઉટ ગીર નેશનલ પાર્ક. એટલે આ જે એક્ટિવિટી છે યુનિટ 1માં, એમાં જે ગીર નેશનલ પાર્ક જે છે એની આપણને વિગતો આપવામાં આવી છે. તો ચાલો જોઈએ. ગીર નેશનલ પાર્ક ગુજરાતનું ગીર નેશનલ પાર્ક. પ્લેસ સાસણ ગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. જગ્યા જે છે સાસણ ગીર, જુનાગઢ જિલ્લો, ગુજરાત. એરિયા, વિસ્તારની વાત કરીએ 1412 કિલોમીટર, એસ્ટાબ્લિશ્ડ 1965. એરિયા એટલે કે વિસ્તારની વાત જોઈએ તો 1412 કિલોમીટર અને એની જે સ્થાપના છે એ 1965. બેસ્ટ સિઝન મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. કે છે ગીર નેશનલ પાર્કની મુલાકાત માટે જો સૌથી સારો સમય હોય તો એ મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી એ સૌથી સારામાં સારો સમય હોય છે. નિયરેસ્ટ ટાઉન, એના પાસેનું નગર જોઈએ તો વેરાવલ, 42 કિલોમીટર. મેન એટ્રેક્શન એશિયાટિક લાયન્સ. હવે આ જે ગીર નેશનલ પાર્ક જે છે એનું મુખ્ય આકર્ષણ એ એશિયાના લાયન્સ છે. લોકેશન, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર to the southeast of Junagadh and 60 kilometer to southwest of Amreli in the Indian state of Gujarat. હવે એનું આપણે લોકેશન જોઈએ તો આ જે ગીર નેશનલ પાર્ક જે છે એ સાઉથમાં 65 કિલોમીટર સુધી વિસ્તરેલું છે, ઈસ્ટ ઓફ જુનાગઢ અને 65 કિલોમીટર સાઉથ વેસ્ટ ઓફ અમરેલી અને 65 કિલોમીટર જોઈએ તો એ પશ્ચિમ અમરેલી વિસ્તાર છવાયેલો છે. નેસ, હરિપુર, સેજિયા, જુંબાટલા, વેનવે, ડેડાકલી, ટિમ્બ્રા, બાબરિયા, આ ખાસ પ્રકારના ત્યાં આસપાસના જે જોવાલાયક સ્થળ છે એ છે. રિવર્સ, નદીઓની વાત કરીએ, હિરન, શેત્રુજી, દત્રાજી, સિંગોડા, મચ્છુદ્રી, ગોદાવરી એન્ડ રાવત, આ એની મુખ્ય નદીઓ છે. ટેમ્પલ્સ, તુલસીશ્યામ, કંકાઈ, બેનેજ, કામલેશ્વર, આ ત્યાંના મુખ્ય મંદિરો છે. વાઇલ્ડ એનિમલ્સ, હિંસક પ્રાણીઓની વાત કરીએ તો આમાં 38 સ્પેસીસ ઓફ મમલ્સ, around 300 species of birds, 37 species of reptiles and more than 2000 species of insect. એટલે ટૂંકમાં આમાં બધા જ પ્રકારના તમને સસ્તન પ્રજ્ઞા મમલ્સ એટલે સસ્તન વર્ગના પ્રાણીઓ જોવા મળશે અને સાથે સાથે એમાં તમને વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને એ જ રીતે ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ પણ જોવા મળશે. ટાઈમિંગ, મોર્નિંગ 7 to 11 hours, સવારમાં 7 થી 11, આફ્ટરનૂન 15 to 17 અને બપોરે તમે 3 થી 5માં પણ અહીંયા આ જે ગીર નેશનલ પાર્ક છે એની મુલાકાત લઈ શકો છો. ગવર્નિંગ બોડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત કે છે અહીંયા
જે ગુજરાતનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ ત્યાં નિયમન કરે છે. ઓફિશિયલ વેબસાઇટ www.com ગુજરાત નેશનલ પાર્ક એન્ડ .com એ એની વેબસાઇટ છે. જય ગરવી ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ 5માં આ આપણે એક્ટિવિટી 5 જે છે કામની છે ગીર નેશનલ પાર્ક ગુજરાતની. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણે એક્સરસાઇઝમાં તમે જોઈશો તો આ જે ગીર નેશનલ પાર્કની જે કંઈ માહિતી આપવામાં આવી છે એક્ટિવિટી 5માં એના અહીંયા 4 પ્રશ્નો છે અને બીમાં ખાલી જગ્યાઓ છે. તો ચાલો હવે એ પણ આપણે સોલ્વ કરીએ. હાઉ મેની રિવર્સ આર ઇન ગીર જંગલ? નેમ ધેમ. તો કે છે આ જે ગીર જંગલ છે એમાં કેટલી નદીઓ છે એના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમે એક્ટિવિટી 5માં જોશો તો એમાં બધી નદીઓના નામ આપ્યા છે, જેમ કે હિરણ, શેત્રુંજી, દેત્રાજી, આ બધી નદીઓના નામ તમારે અહીંયા લખવાના. અને એ જ રીતે બીજો પ્રશ્ન જે છે કે વોટ ઇઝ ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ કયું છે? તો એમાં તમને ખબર છે કે એમાં એશિયાટિક લાયન્સ આવશે. આપણે એક્ટિવિટી 5માં જે ઇન્ફોર્મેશન માહિતી જે જોઈ એમાં એશિયાટિક લાયન્સની વાત કરવામાં આવી છે. તો જવાબમાં આપણે લખવાનું ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ એશિયાટિક લાયન્સ. તો આ વિદ્યાર્થી મિત્રો, તમારે 4 પ્રશ્નોના જવાબ બરાબર એ એક્ટિવિટી 5માંથી શોધીને લખવાના છે. હવે જે બી એક્સરસાઇઝ છે એમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા છે. જેમ કે બ્લેન્ક સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ, કે એમાં ખાલી જગ્યા પ્રકારના એમાં 37 રેપ્ટાઇલ્સ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો એ જ રીતે અહીંયા એક્ટિવિટી 5માંથી તમારે આ 4 ખાલી જગ્યા અને ઉપરના 4 પ્રશ્નો તમારે લખીને તૈયાર રાખવાના છે. અને જ્યારે પણ ચોપડો મંગાવવામાં આવે ત્યારે એ એક્સરસાઇઝ તમારે બતાવવી પડશે. એટલે તમારે હોમવર્કમાં આ પ્રશ્ન 4 પ્રશ્નોના જવાબ અને આ 4 ખાલી જગ્યા જે બીમાં આપી છે એ તમારે હોમવર્કમાં લખવાની છે.